સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શાંતમ શાશ્વતમ પ્રમેયમનધમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર મેવ્ય મનીષમ વેદાંત વેદમ વિભો રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયા મનુષ્યમ હરિ વંદે હમ કરુણાકરમ રઘુવરમ ગોપાલ ચૂડામણી વંદે હમ કરુણા રઘુવરમ ગોપાલ ચૂડામણી. આજના તપેશ્વર મહાદેવના સાનિધ્યમાં ફરી વખત ભેગા થયા છીએ ત્યારે એક મનમાં આનંદ છે, કારણ કે આની પહેલા પણ સપ્તાહનો જે અહીંયા જ જે માહોલ હતો એ જ માહોલમાં જાણે પાછા આપણે આવ્યા છીએ એવું લાગે. ભાઈ શ્રી સુભાષભાઈ તેમજ ભાઈ શ્રી મગનભાઈ, નરોત્તમભાઈ તેમજ એનું સમસ્ત પરિવાર આજના આ શિવરાત્રી પર્વ નિમિત્તે જેની માતૃભક્તિ અને પિતૃભક્તિ અને જેની ગૌ ભક્તિને વંદન કરવા પડે એના એક શ્રદ્ધા રૂપે એના સાનિધ્યમાં કહી તો કહી શકાય એવા આ તપેશ્વર મહાદેવના આ પટાંગણમાં આજે આ સંતવાણી શિવરાત્રી મહાશિવરાત્રી નિમિત્તે રાખવામાં આવી છે. ત્યારે ઉપસ્થિત સર્વ ગ્રામજનો, માતાઓ, બહેનો, વડીલો, બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો, સગા સંબંધી, સ્નેહ મિત્રો તેમજ આ સંતવાણીના કલાકાર ભાઈ શ્રી બલુભાઈ બહુ સરસ ભજન ગાય છે. બહુ સમજવા જેવી સંતવાણી, આને કહેવાય ખરેખર સંતવાણી. તો એની સાથે પધારેલા આ સાજિંદા મિત્રો એનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ. પણ આજે આ મહાશિવરાત્રીનો આ પર્વ આપણે બધા જાણીએ છીએ. શિવરાત્રી આમ તો દરેક મહિનાની અંદર આવે છે, પણ મહા મહિનાની આ શિવરાત્રી એનો એક મહિમા છે. આમ તો આપણા શાસ્ત્રોની અંદર 4 રાત્રિઓ નો મહિમા ગાવામાં આવ્યો છે. દુર્ગા સપ્તશતી, કાલ રાત્રિ ચ મહારાત્રી. દુર્ગા સપ્તશતીમાં આ 4 રાત્રિઓનો ઉલ્લેખ છે. વર્ષમાં 4 રાત્રિ કઈ કઈ? કાલ રાત્રિ, મહારાત્રિ, ઘોર રાત્રિ ચ દારુણ. કાલ રાત્રિ, મહારાત્રિ, ઘોર રાત્રિ ચ દારુણ. 4 મહારાત્રિ, કાલ રાત્રિ, મહારાત્રિ, ઘોર રાત્રિ ચ દારુણ.
કાલ રાત્રિ એટલે એક તો કાળી ચૌદસ જેને આપણે કહી, આસો વદ કાળી ચૌદસ. કાળી ચૌદસ માં તો મોટે ભાગે શું હોય આપણે બધા જાણીએ છીએ. ઘરની બહાર નીકળાય નહીં, કુંડાળામાં પગ પડી જાય. આવી બધી એક આપણી એક માન્યતાઓ છે ગામડા ગામની અંદર. પણ એ કાલ રાત્રિ દિવાળીના આગલે દિવસે આ રાત્રિ આવે છે, બીજા દિવસે દિવાળી થાય છે. અને દિવાળી છે એ પ્રકાશનું પર્વ છે. જિંદગીની અંદર જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર એવું પરમ તત્વ. આનો અર્થ એ થયો આવી અંધશ્રદ્ધાઓને દૂર કરી અને એક પરમ તત્વને પકડવાની જરૂર છે. કાળી ચૌદસ નદી આમ સ્મશાનમાં ઉતારો કાઢવા જાવું, ઘરની બહાર નીકળવું નહીં, આ બધી માન્યતાઓમાંથી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે. કાલ રાત્રિનો એક મહિમા છે આપણા શાસ્ત્રોની અંદર કે મારા જીવનની અંદર જે અંધકાર છે, અંધકારને દૂર કરી અને હે પરબ્રહ્મ પરમાત્મા હું પ્રકાશ તરફ મારી ગતિ થાય. એટલા માટે બીજા દિવસે દિવાળી આવે છે. અને દિવાળી છે એ દીવાનું પર્વ છે, પ્રકાશનું પર્વ છે. આ અંધશ્રદ્ધાના અંધકારમાંથી બહાર નીકળી અને એક પ્રકાશ તરફ જવાની આપણી દિશા હોવી જોઈએ. એનો મહિમા છે. કાલ રાત્રિ, મહારાત્રિ. મહારાત્રિ એટલે આ શિવરાત્રિ. મહારાત્રિ એટલે આ શિવરાત્રિ જે આપણે બધા ભેગા થયા છે. મહાશિવરાત્રિ જેને આપણે કહીએ, મહા મહિનાની આ મહાશિવરાત્રિ. અને શિવરાત્રિ એટલે એ જે શિવ છે, શિવનો અર્થ થાય કલ્યાણ. ભગવાન શંકરનું એક નામ શિવ છે અને શિવનો અર્થ થાય કલ્યાણ. આપણા જીવનની અંદર એક કલ્યાણની ભાવના હોવી જોઈએ, કલ્યાણકારી ભાવના હોવી જોઈએ, વૈશ્વિક કલ્યાણની ભાવના હોવી જોઈએ. માત્ર મારું જ કલ્યાણ થાય એવું નહીં, પણ આખા વિશ્વનું કલ્યાણ થાય એવી એક ભાવના રાખવી એ શિવરાત્રિનો મહિમા છે. શિવના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે આપણે બીજાના કલ્યાણની ભાવના ઈચ્છવી જોઈએ મનની અંદર, કે બીજા માણસને આપણે મદદરૂપ કઈ રીતે થવું, જરૂરિયાતમંદ હોય એને આપણે મદદરૂપ કઈ રીતે થવું. આવી એક વૈશ્વિક કલ્યાણની જ્યારે ભાવના જાગે ત્યારે ખરા અર્થમાં એ શિવરાત્રિ છે. કાલ રાત્રિ, મહારાત્રિ, ઘોર રાત્રિ. ઘોર રાત્રિ એટલે ત્રીજી રાત્રિ. ત્રિલોકનો નાથ જ્યારે મથુરાના કાળાવાસની અંદર જ્યારે પ્રગટ થયો, અષ્ટમી હતી ત્યારે, શ્રાવણ વદ અષ્ટમી, આ ઘોર રાત્રિ, ઘોર અંધારી મેઘલી રાત. અને ત્યારે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ઘોર રાત્રિ, આ ત્રીજી રાત્રિ, ઘોર રાત્રિ, શ્રાવણ વદ અષ્ટમી, ત્રિલોકનો નાથ અંધકારમાં પ્રગટ થયો. જ્યાં પ્રગટ થયો એ મથુરાનો કાળાવાસ, એ અંધારી કોટડી એ પણ કાળી, એમાં રહેલો અંધકાર એ પણ કાળો. અને એમ કહેવાય છે કે એ વસુદેવજી જ્યારે કરંડિયામાં લઈ અને જ્યારે ગોકુળ તરફ જાય છે ત્યારે કાલ્ય નાગે એને છત્ર છાયા કરી હતી. કાલ્ય નાગ પણ કાળો. કોઈ ભગવાન કૃષ્ણને પૂછેલું કે નંદ બાબા યશોદામાં બધા ગોરા છે, હે કનૈયા તું આવો કાળો કેમ થયો? ત્યારે એ કૃષ્ણનો જવાબ જુઓ. કૃષ્ણે જવાબ આપ્યો કે હું જે રાત્રિએ પ્રગટ થયો એ શ્રાવણ વદ અષ્ટમી, ઘોર રાત્રિ, ઘોર અંધારી મેઘલી રાત, કાળી રાતે હું પ્રગટ થયો. હું જ્યાં પ્રગટ થયો એ કારાવાસની એ કાળી કોટડી એ પણ કાળી. અને જ્યારે હું બહાર નીકળો ત્યારે માથે જે છત્ર છાયા કાલીય નાગે કરી, એ કાલીય નાગ પણ કાળો. એટલા માટે હું કાળો થયો છું.
પણ ભલે હું અંધકારમાં પ્રગટ થયો પણ જગતના તમામ જીવને હું પ્રકાશ તરફ દોરી જઈશ. જેલમાં પ્રગટ થયો પણ જગતના જીવોને મુક્ત કર્યા. જુઓ, પોતે અંધકારમાં પ્રગટ થયો પણ આજે આખા જગતને, આખા વિશ્વને એક પ્રકાશનો રાહ બતાવતો ગયો. ઈ કૃષ્ણ, ઈ ઘોર રાત, એનો પણ આપણે મહિમા છે. કાલ રાત્રિ, મહારાત્રિ, ઘોર રાત્રિ ચ દારૂણ, ચોથી રાત્રિ દારૂણ રાત્રિ એટલે આસો સુદ અષ્ટમી નોરતાની આઠમ, જેને આપણે હવનાષ્ટમી કહીએ છીએ. માં પરાત પર ભગવતી આદ્ય શક્તિ માં જગદંબા, એને આરાધવાનો દિવસ આ દારૂણ રાત્રિ કહેવાય છે. કારણ કે આપણામાં રહેલી શક્તિ છે, આપણામાં રહેલી જે ઉર્જા છે એને આપણે પ્રગટ કરવાનો દિવસ એટલે નવરાત્રિ. શક્તિ છે ને, અને શક્તિ વગર આ જગત નકામું છે. આપણા શરીરમાં શક્તિ જ ન હોય, આપણે નથી કહેતા બીમાર પડ્યા હોય ત્યારે કહી કે ઓહો હમણાં તો હાવ અશક્તિ આવી ગઈ. શક્તિની બોટલ લેવી પડે, બાટલા ચડાવવા પડે. શક્તિ વગર નકામું, આપણે ચાલી પણ ન શકીએ. એટલા માટે જીવનમાં શક્તિની જરૂર છે. તો એવી માં ભગવતીની જ્યારે કૃપા થાય ત્યારે શક્તિનો સંચાર થાય. એટલા માટે આપણા જીવનની અંદર આ ચાર રાત્રિનો મહિમા છે. આ ચાર રાત્રિ, કાલ રાત્રિ, મહારાત્રિ, ઘોર રાત્રિ ચ દારૂણ. એમાં આ શિવરાત્રિ, એ તો મહાશિવરાત્રિ, એનો તો અનેરો મહિમા છે. અને ત્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે એક આનંદની વાત છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર સાહેબને કે આવા કાર્યક્રમો શિવના સાનિધ્યમાં રાખી અને એક નિસ્વાર્થ ભાવે, એક કલ્યાણકારી, એક કલ્યાણની એક ભાવનાની સાથે એક શિવની ભક્તિ રૂપે જ્યારે આવો કાર્યક્રમ થતો હોય ત્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનો મને પણ અવસર મળ્યો. મને પણ ખૂબ આનંદ થયો. અભિમન્યુનો ચક્રાવો, અભિમન્યુ જે આખ્યાન છે, આમ તો જો કે આખ્યાન કરવા બે તો હવાર પડી જાય, એટલે આપણે થોડીક 5-10 મિનિટ એની ઝલક આપણે જરૂર બતાવી દઈશું. કારણ કે સંતવાણીનો દોર પણ આગળ ચલાવવાનો છે. એટલે મહાભારતનો ઇતિહાસ આપણે થોડીક ક્ષણો માટે આપણે બધાની ઈચ્છા છે એટલે પૂરું કરી દઈશું. પણ એના પહેલા મારે એ વાત કરવી છે કે મનુષ્યનો આ દેહ મળ્યો છે તો આપણે એને આવા સત્કાર્યો કરીને આપણે ધન્ય બનાવવું જોઈએ. એના માટે આજે આપણે બધા ભેગા થયા છે. એક ગામની અંદર એક માજી હતા ને, એ બહુ એક કીર્તન ગાતા હતા. પણ એ ગીતની અમુક શબ્દો, આખું ગીત મને યાદ નથી, પણ અમુક શબ્દો બહુ સમજવા જેવા છે. એની સમજણ શક્તિ તમે જોવો. હજી આજે પણ ગામની અંદર વૃદ્ધ માતાઓ બહેનો હોય, ભણેલા ન હોય, પણ છતાંય એના શબ્દમાં તાકાત હોય છે. એ શબ્દ કાંઈક કહી જતો હોય. અને એ ત્યારે શું કહેતા હતા કે આમ કા કરો રે તમે, એ આમ કા કરો, એ આમ કા કરો રે પ્રાણી તમે, આમ કા કરો. એ જે હરી હરી કરતા તમે કોક દી
પ્રાણી તમે આમ કા કરો, મારા રામને સમરતા તમે કોક દી તો તરો. કેટલી બધી મોટી વાત કરી દીધી, તમે વિચાર તો કરો. આમ કા કરો એટલે જે કરવાનું છે એ આપણે નથી કરતા, અને જે નથી કરવાનું એ કરીએ છીએ. એ અર્થની અંદર કીધું. અને બીજી કડીમાં કીધું કે દુનિયાનો દાતાર, આખી દુનિયાનો દાતાર એ દીએ છે ખરો, મારા રામને સમરતા તમે કોક દી. આપણને ભરોસો નથી સાહેબ. જે ઈશ્વર દેવા માટે બંધાયેલો છે, છતાં આપણને ભરોસો ક્યાં છે? તમે એક સામાન્ય વિચાર, તમે સામાન્ય વાતને પકડો કે સારામાં સારી હોટલ હોય, એમાં આપણે કદાચ જમવા જાય તો 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા, એ 1000 રૂપિયાની કદાચ થાળી થાય. સારી હોટલ હોય તો 1000 રૂપિયાની થાળી થાય. પણ એક ગાંડી ગીરની અંદર એક હાવજ એક ભેંસને મારી નાખે તો એ 50,000 ની થાળી થાય. એ 1000 રૂપિયાની થાળી દેવા વાળો બેઠો છે, 50,000 ની થાળી દેવા વાળો બેઠો છે. કીડીને કણ, હાથીને મણ, એ ઈશ્વર બંધાયેલો છે, છતાં આપણને ભરોસો નથી સાહેબ. ઈશ્વર ઉપર આપણને ભરોસો નથી, એટલે આ બધા ફાંફા એટલા મારી છે. એ આખી દુનિયાનો દાતાર છે, ભિખારી નથી. એ કોઈનો ભાર ન રાખે. અને છેલ્લે એ માજીએ બહુ સરસ વાત કરી હતી કે આમ કા કરો રે તમે, આમ કા કરો, આમ કા એ કરો રે પ્રાણી તમે, આમ કા કરો. હવે સમજવા જેવું હવે છે, જોજો આ માજીની ટકોર કે આમ કા કરો રે તમે, આમ કા કરો. એ મારું નો માનો તો ઊંડી પાટમાં પડો, એ મારું નો માનો તો ઊંડી પાટમાં પડો. કેવી દેશી ભાષા જેને હાવ, શબ્દ તો જુઓ, પણ એ શબ્દમાં તાકાત જો, કેટલું બધું મર્મ બતાવી ગયા વાત. મનુષ્ય જન્મનું એ ધ્યેય શું છે? આપણે શું કરી રહ્યા છીએ? સત્કાર્ય કરવાના હોય, પરમાત્માને ગમે એવા કાર્ય કરવાના હોય, અને છતાંય આપણે સ્વાર્થને માટે, આપણા પોતાના કલ્યાણને માટે, બીજાના કલ્યાણને માટે નહીં, પણ આપણા કલ્યાણને માટે આપણે કેવા કેવા કાવા દાવા કરી રહ્યા છીએ સાહેબ. ભરોસો ગુમાવી બેઠા આપણે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો એને સાર્થક કરી લો. શાસ્ત્રોએ, પુરાણોએ બધી આ વાત કરી છે. એટલે આજે આ ભેગા થયા છે આપણે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથ તપેશ્વર મહાદેવના સાનિધ્યમાં. એટલે આમ તો મારે પ્રાસંગિક રૂપે થોડીક વાર બોલવાનું હતું, પણ આ વળી ફરમાશ આવી એટલે અભિમન્યુ ચક્રાવા. અભિમન્યુ જે આપણે મહાભારતનો ઇતિહાસ બધાને ખબર હશે. અભિમન્યુ એક પાત્ર એવું છે કે આ ભારત વર્ષનો એક વીર પુરુષ. પણ એ વીર પુરુષના એ પૂર્વ જન્મની અંદર આપણે ડોકિયું કરીએ તો ખબર પડે કે અભિમન્યુ કોણ હતો. અને એને મારવા માટે મહાભારતના 18 દિવસના યુદ્ધમાં એને મારવા માટે ભગવાને કૃષ્ણને કેવા કાવા દાવા કરવા પડ્યા, કપટ કરવું પડ્યું. એનો આ ઇતિહાસ છે. યદા યદા હિ ધર્મસ્ય કહેવા વાળો એ કૃષ્ણ કોઈને કપાવવા માટે, કોઈને મારી નાખવા માટે અધર્મનું પગલું કેમ ભરે? આ બ્રહ્મ કહેવાય. આને આપણે વિચાર કરવો પડે કે જે ધર્મની સ્થાપના કરવા આવ્યો હોય એ અધર્મનું પગલું કેમ ભરે? કોઈના દીકરાને મરાવી નાખે યુદ્ધમાં, પણ એ મરાવવા પાછળનો હેતુ ભગવાન કૃષ્ણનો શું હતું? કલ્યાણ, એકમાત્ર સમષ્ટિનું કલ્યાણ કરવું. જો અભિમન્યુ ન મરે તો પોતાનું અસ્તિત્વ ન ટકે. તો આજે આ જગત 5000 વર્ષ પહેલા કૃષ્ણને કોઈ ઓળખત નહીં, કૃષ્ણનું અસ્તિત્વ મટી ગયું. એટલા માટે ભગવાને આ કરવું પડ્યું. નહીતર સંબંધમાં મામા અને ભાણેજનો સંબંધ હતો.
કૃષ્ણ મામા હતા, અભિમન્યુનો ભાણેજ થતો હતો. સગા ભાણેજને ભગવાન કૃષ્ણએ મરાવ્યો કપટ કરી. પણ શું કામ? એનો એક થોડોક ઇતિહાસ મારે રજૂ કરવો છે. અભિમન્યુ મહાભારતનો એક એવું પ્રકરણ છે આ ચક્રવ્યૂહ. આમ તો ચક્રવ્યૂહ છે, પણ શબ્દ અપભ્રંશ કરી અને આપણે એને ચક્રાવો કરી દીધો છે. ચક્રવ્યૂહ, અભિમન્યુ ચક્રવ્યૂહ. અને એમાં જે વૈશંપાયન ઋષિ જન્મેજય રાજાને છે, જ્યારે આ પ્રસંગ કહે છે ને, ત્યારે જન્મેજય રાજા એ સાંભળે છે. પરીક્ષિતના પુત્ર જન્મેજય. પરીક્ષિત રાજાએ 7 દિવસની કથા સાંભળી અને 7મે દિવસે તક્ષક કર્યો. અને પછી એનું વેર લેવા માટે એનો દીકરો જન્મેજય સર્પ યજ્ઞ કરે છે. સર્પ યજ્ઞ 9 કુળના નાગને જ્યારે હોમે છે, ત્યારે બ્રાહ્મણોને સમજાવે છે કે બેટા, આ પાપ તું શું કામે કરે છે? તારા બાપને તક્ષક કર્યો, એની પાછળ ઋષિનો શ્રાપ જવાબદાર હતો. પણ હવે તો આ બંધ કર. અને ત્યારે જન્મેજયે સર્પ યજ્ઞ બંધ કર્યો, પણ એનું પાપ લાગ્યું. કારણ કે નિર્દોષ જીવોની હત્યા થઈ. એ પાપને મિટાવવા માટે એ વૈશંપાયન ઋષિ ની પાસે જાય છે. અને વૈશંપાયન ઋષિ એને આખા મહાભારતની કથા કહે છે. મહાભારત મહાકાવ્ય છે કે જે સાંભળવાથી આપણા પાપો બળીને ભસ્મીભૂત થઈ જાય. એવો મહાભારતનો એક પ્રસંગ તમે જુઓ, અદ્ભુત છે. ત્યારે વૈશંપાયન કહે છે, એ આજે બોલ્યા વૈશંપાયન ઋષિ મહાભારત રાગ રાગણીમાં ગવાતું વગાવતા સમયમાં ગામના જોરે હરિકથા થતી હોય અને ત્યારે હાર્મોનિયમ હોય, તબલા હોય. ત્યારે તબલા તો બહુ મોટા પેલી માણ હતી, અંગૂઠામાં કૈડા પહેર્યા હોય અને ત્રાંબાની માણ હોય, માણ ભટ્ટ. એ માણ વગાડી અને એના તાલની સાથે, લયની સાથે આખું મહાભારત કાવ્ય ગાવામાં આવતું. એ જૂની આપણી પરંપરા.
વૈશંપાયન ઋષિ જન્મેજય રાજાને આ કથા કહે છે કે હે રાજા સાંભળ, મહાભારતની અંદર એમ કહેવાય છે કે 18 દિવસનું જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને ત્યારે એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને થયું કે અત્યારે મારો ભાણેજ અભિમન્યુ એ 12 વર્ષનો થયો છે, કદાચ 16 વર્ષનો થઈ જશે તો મારું મૃત્યુ એના હાથે થશે. એટલા માટે ચાલ ગમે એમ કરી કપટ કરી અને મારા ભાણેજ અભિમન્યુને હું મરાવું. આવો વિચાર કરી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય છે કે બ્રાહ્મણનું રૂપ લીધું અને એ મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્ય અને અર્જુનની વચ્ચે જે યુદ્ધ સંગ્રામ ચાલતો હતો ત્યાં આવ્યા અને ત્યારે આવી અને જય હો પાંડવ પુત્રનો જય હો કરી અને અર્જુને કીધું કે બોલો બ્રહ્મદેવ, અત્યારે અહીંયા પધારવાનું કારણ? અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે હે અર્જુન, હું પાતાળમાંથી આવું છું. પાતાળમાં તાડુકી નામનો દૈત્ય છે, રાક્ષસ છે, કે જે અમારા યજ્ઞનો વિધ્વંસ કરી રહ્યો છે. એટલા માટે હું તારી પાસે આવ્યો છું, તું મારી સાથે ચાલ, પાતાળમાં તાડુકી નામના દૈત્યનો સંહાર કર તો તને પુણ્યનું ભાથું મળશે. પણ અર્જુન કહે છે કે અત્યારે તો હું યુદ્ધમાં છું, 18 દિવસનું મહાભારતમાં યુદ્ધ છોડીને તમારી સાથે કેમ આવી શકીશ? અને ત્યારે એ કૃષ્ણ કહે છે બ્રાહ્મણના વેશમાં કે હે અર્જુન, પહેલા તારો ધર્મ, પછી તારું કર્તવ્ય. આજે તારા કર્તવ્યને માટે તું તારા ધર્મને છોડીશ, પાંડવ કુળને કલંકની કાળી ટીલી લાગશે, માટે તું નહીં આવે તો હું ચાલ્યો જાય, પણ જોજે પાછળથી તને કલંક લાગશે, માટે તું ચાલ મારી સાથે. પણ પછી એમ કહે છે કે દ્રોણાચાર્યને કે દ્રોણાચાર્યજી બોલો શું કરું? દ્રોણાચાર્ય કહે બીજું કાંઈ ન થાય, તારે પેલા બ્રાહ્મણનું કામ કરવું પડે, એની સાથે જા. તો આ યુદ્ધનું દ્રોણાચાર્ય કે યુદ્ધ બંધ કરી દે. પણ પછી દુર્યોધનને ખબર પડશે તો દ્રોણાચાર્ય કે એ બધું મારા ઉપર છોડી દે. અને એમ કરી અને એ અર્જુન એમ કહેવાય છે કે ભગવાનની સાથે એ પાતાળની અંદર જાય છે. મારે જાવું છે પાતાળ વિશે, દૈત્યને સંહારવા. મારે જાવું છે પાતાળ વિશે, દૈત્યને સંહારવા. મારા થકી જો હથિયાર ચાલો તો બ્રહ્મ હત્યાનું પાપ, એ બ્રહ્મ હત્યાનું પાપ, એ બ્રહ્મ હત્યાનું પાપ. હે ગુરુદેવ, પાતાળમાં જાઉં છું તાડુકી નામના દૈત્યનો સંહાર કરવા, અને હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તમારા હાથમાં હથિયાર ધારણ કરો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. દ્રોણાચાર્ય કહે ભલે કાંઈ વાંધો નહીં. ભગવાન એ અર્જુનને લઈને જાય છે અને પછી એમ કહેવાય છે કે કૃષ્ણ એવો એક ચક્રવ્યૂહ રચે છે કે જેની અંદર અભિમન્યુનો વધ થાય. હવે આ બાજુ દુર્યોધનને ખબર પડી આ યુદ્ધ એકાએક બંધ કેમ થઈ ગયું. દ્રોણાચાર્યને બોલાવ્યા, પૂછ્યું. દ્રોણાચાર્ય કહે શું કરવું? અર્જુન છે નહીં, પાતાળમાં ગયો છે, હવે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી યુદ્ધ ચાલુ ન થાય. ત્યારે એ દુર્યોધને કીધું કે હે ગુરુદેવ, એ બ્રહ્મ હત્યાનું પાપ બધું મારા શિરે, પણ 18 દિવસથી ચાલી રહ્યું આ યુદ્ધ ફરી વખત શરૂ કરો. દ્રોણાચાર્ય કહે એ યુદ્ધ તો અર્જુન વગર હવે શરૂ ન થાય, પણ એક ઉપાય છે, હું સપ્તકોઠા યુદ્ધની રચના કરું. અને ત્યારે દુર્યોધને કીધું કે બસ મારે તો યુદ્ધ જોઈએ, યુદ્ધ વગર મને ક્યાંય ગમતું નથી ગુરુદેવ. અને ત્યારે એ સપ્તકોઠા યુદ્ધની રચના કરે છે. 7 કોઠા આ યુદ્ધના. પેલો કોઠો એમ કહેવાય છે કે પાષાણનો, બીજો કોઠો લોખંડનો, ત્રીજો કોઠો ત્રાંબાનો, ચોથો કોઠો ચાંદીનો, પાંચમો કોઠો સુવર્ણનો, છઠ્ઠો કોઠો સપ્તધાતુનો, 7 ધાતુઓ ભેગું કરીને બનાવેલો. અને જે
સાતમો કોઠો છે એ છાણ માટી અને ગોબરનો છે. આવા એ કોઠા બનાવે છે. એ કોઠે કોઠે 10-10 દ્વાર છે, દ્વારે દ્વારે 10-10 યોદ્ધા છે. એની આખી ગણતરી કરી છે, પણ એમાં આપણે વધારે સમય નથી લેતા. પણ એ સપ્તકોઠા યુદ્ધની રચના થઈ અને પછી એ કૌરવોએ દુર્યોધને એ ચિઠ્ઠી લખી અને શકુનીને કીધું કે જાઓ પાંડવોને આપી આવો. અને ત્યારે એ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? મેં રચ્યું છે કોઠા યુદ્ધ તૈયાર કર સૈન્ય તારું રે. મને યુદ્ધે જવાની છે હામ તૈયાર કર સૈન્ય તારું રે. અને નહીં આવે તો બ્રહ્મ હત્યાનું પાપ તૈયાર કર સૈન્ય તારું રે. એ ચિઠ્ઠીમાં લખી અને મામા શકુનીને મોકલા, તમે જાઓ મામા. કારણ કે એવા કામમાં અમુક માણસ જ હારા લાગે. અમુક કામ અમુક માણસને જ હોપવા પડે તો જ સફળ થાય. એટલે એમાં શકુની હતા, એને મોકલા કે તમે જાઓ મામા. અને મામા ગયા. એ પાંડવોની સભા ભરાણી છે. ધર્મરાજ, યુધિષ્ઠિર, સહદેવ, નિકુળ, ભીમસેન, અર્જુન તો હતા નહીં, પાતાળમાં ગયા હતા. આમ સભા ભરાણી છે. મામા આવ્યા. શકુની ભીમસેનને ખબર પડી ગઈ કે મામા આવ્યા છે. કઈ સારું સમાચાર લઈને નહીં આવ્યા હોય. પધારો પધારો મામા. શું આવ્યા અચાનક? અને ત્યારે એ મામાએ ચિઠ્ઠી આપી ધર્મરાયના હાથમાં. ધર્મરાયે કીધું સહદેવને કે ભાઈ આ ચિઠ્ઠી વાંચો, શું લખ્યું? અને ત્યારે એ ચિઠ્ઠી વાંચે છે અને સહદેવ વિચાર કરે છે કે ઓહો, સપ્તકોઠા યુદ્ધની રચના કરી અને કૌરવોએ કેણ મોકલ્યું છે. પણ આ સપ્તકોઠા યુદ્ધ આપણામાં કોઈ જાણતું નથી. એક જ અર્જુન જાણે છે, એ તો પાતાળમાં છે. અને જો નહીં જાય તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. કરવું શું? મોટું ધર્મ સંકટ આવી પડ્યું. ભીમસેને કીધું કે મામા આવા નવા કામ કરો છો તમે કે બીજું કાંઈ તમને આવડે છે? શકુની કે પણ મને ભાઈ શું ખબર પડે, મને તો ચિઠ્ઠી દીધી એટલે હું લઈ આવ્યો, એમાં હું લખ્યું છે મને ખબર નથી. અને ત્યારે એ શકુની મામા ગયા, પણ પાછળથી પાંડવોના માથે દુઃખના વાદળ ઘેરાયા કે હવે શું કરવું? શું આમ હાથ ઉપર હાથ લઈને બેઠા રહે તો કાયર કહેવાય. અને જો યુદ્ધ લડવા જાય અને હાર થાય તો આ ધરતી માર્ગ દેને સમાઈ જવું પડે. અર્જુન છે નહીં, કરવું શું? અને ત્યારે એમ કહેવાય છે કે એ આમ ચિંતા મગ્ન બની ગયા. પાંડવોની સભામાં શોક વ્યાપી ગયો. અને ત્યારે એમાં રમતા રમતા જે
અર્જુન પુત્ર અભિમન્યુ 5 વર્ષની જેની ઉંમર છે, 5 વર્ષનો એ બાળક રમતા રમતા કચેરીમાં આવે છે. કચેરીમાં આવે છે પણ કોઈ એના સામે જોતું નથી અને અભિમન્યુને દુઃખ થયું કે કાયમને માટે હું જ્યારે કચેરીમાં આવતો અને ત્યારે મને ભીમસેન કાકા ખોળામાં લઈને રમાડતા, દાદા ધર્મ મને બોલાવતા, આજે કેમ કોઈ બોલાવતું નથી. ત્યારે એમ રિસાઈને વહી જાય છે અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે ઓહો, બાળક રિસાઈને વયો ગયો, બહુ દુઃખ થયું. ભીમસેનને કીધું કે ભાઈ ભીમસેન બોલાવો અભિમન્યુને. અને ત્યારે અભિમન્યુને સાદ કહે છે કે એ બેટા અભિમન્યુ આવ. અને ત્યારે અભિમન્યુ આવે છે. મોટી વાત, વદન કેમ વિલા થયા? મને યુદ્ધે જવાની છે, હામ વદન કેમ વિલા થયા? હું જાણું છું કોઠા 6 વદન કેમ વિલા થયા? કાઢું કૌરવોનો કચણ ઘાણ, વદન કેમ વિલા થયા? દાદા એમાં શું મોટી વાત છે? ચિંતા શું કરો છો? મારા પિતાશ્રી અર્જુન પાતાળમાં ગયા તો એથી શું થયું? એનો બાળક અભિમન્યુ છે ને. બાપનું અધૂરું કાર્ય દીકરાને પૂરું કરવું પડે, એ તો દીકરાનો પવિત્ર ધર્મ છે. માટે સપ્તકોઠા યુદ્ધ એનું બીડું હું ઝડપું છું. ચિંતા ન કરો. એક એક કૌરવને પકડી પકડી અને કચર ઘાણ ન બોલાવી દઉં તો મારું નામ અભિમન્યુ નહીં. ત્યારે એમ કહેવાય કે જેમ દીવામાં દિવેલ પૂરીએ અને દીવો પ્રજ્વલિત થાય, એમ આજે પાંડવો આજે આનંદિત બની ગયા. ઓ બેટા ધન્ય છે, ધન્ય છે તને હજારો વાર. પણ ધર્મરાય યુધિષ્ઠિરે કીધું કે બેટા ઈ બધી વાત તો બરાબર, પણ તું મને એ કે આટલી નાની ઉંમરમાં તું આ 6 કોઠાની વિદ્યા શીખો કઈ રીતે? હવે જો અહીંયા ચોખવટ થાય છે, આખું આખ્યાન આખી કથા એનો સાર અહીંયા છે. કૃષ્ણને
શું કામે કપટ કરવું પડ્યું? અભિમન્યુને મારવા માટે એને શું કામે સપ્તકોઠા યુદ્ધની રચના કરવી પડી? એનો જવાબ અહીંયા છે. બરાબર ધ્યાનથી સાંભળજો. હે બેટા, તું આટલી નાની ઉંમરે તું આ વિદ્યા ક્યાંથી શીખો? અને ત્યારે અભિમન્યુ એને જવાબ આપે છે, હા દાદા ધર્મ, સાંભળો. અને ત્યારે અભિમન્યુ શું કહે છે? એના પૂર્વ જન્મની વાત કહે છે, પૂર્વ જન્મની કથા. અભિમન્યુ પૂર્વ જન્મમાં શું હતો અને શા માટે ભગવાનને એને મારવો પડ્યો, એ કપટ કરવું પડ્યું, એનો ખુલાસો અહીંયા છે. શું કહે છે અભિમન્યુ? પૂર્વે હૈલોચન નામે એક રાક્ષસ હતો, એને ભગવાન શ્રી કૃષ્ણની સાથે વેર હતો. કારણ કે અહિલોચનનો બાપ મહિલોચન, એનો વધ ભગવાન કૃષ્ણએ કરેલો. અને ત્યારે એ બાપને માયરાનો વેર લેવા માટે અહિલોચન વિચાર કરે છે કે એક વખત મારા હાથે જો કૃષ્ણને ન મારું તો મારું નામ અહિલોચન. અને ત્યારે બાપનો વેર પરિપૂર્ણ કરવા માટે ભગવાન કૃષ્ણને એ મારવાનો નિર્ણય કરે છે. પણ કેવી રીતે? કે બોરચલીના લાકડાની પેટી બનાવી અને એ પેટી માથે લઈ અહિલોચન દ્વારિકાના રસ્તે રવાના થાય છે. એ લાકડાની પેટીમાં પૂરી અને ભગવાન કૃષ્ણને મારવો છે, આવો નિર્ણય કર્યો. ચાલતા ચાલતા આગળ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાનો નાથ, એને ખબર પડી કે હો અહિલોચન અહીંયા આવે છે મને મારવા માટે. જો અહીંયા પહોંચી જશે તો મારો વધ એના હાથે થશે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કપટ કર્યું, બ્રાહ્મણનું રૂપ લીધું અને અહિલોચન જે માર્ગમાં ચાલ્યો આવતો હતો ત્યાં રસ્તામાં સામા મળ્યા અને પૂછ્યું કે હે બેટા, એ અહિલોચન, હે બેટા અહિલોચન ક્યાં જાય છે? અને ત્યારે અહિલોચને જવાબ આપ્યો કે હું મારા બાપને મારનાર કૃષ્ણને મારવા માટે દ્વારિકા જાઉં. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે હે બેટા અહિલોચન, તે દ્વારિકા નાથને કૃષ્ણને તે જોયો છે? ના, જોયો તો નથી બ્રહ્મદેવ. એનું રૂપ કેવું છે તને ખબર છે? તો એ ખબર નથી, તો તું એને કઈ રીતે મારીશ? અહિલોચન કહે છે કે હે બ્રહ્મદેવ, મારી પાસે આ લાકડાની પેટી છે, એ પેટીમાં પૂરી અને ઢાંકણું બંધ કરી અને કૃષ્ણનો હું વધ કરીશ. અને ત્યારે કૃષ્ણએ કીધું બ્રાહ્મણના વેશે કે હે બેટા અહિલોચન, તે કૃષ્ણને જોયો નથી, તને કેમ ખબર પડે કે આ પેટીમાં એ સમાઈ જાય? એ વાત પણ સાચી બ્રહ્મદેવ, તો આનો કઈ ઉપાય? ભગવાન કૃષ્ણએ કીધું કે ઉપાય મારી પાસે છે, હું તને બતાવું. તે નથી જોયો પણ મેં કૃષ્ણને જોયો છે, બરાબર તારા જેવો અને તારા જેવડો જ છે. જો તું આ પેટીમાં સમાઈ જાય તો કૃષ્ણ આ પેટીમાં બરાબર સમાઈ જાય. એટલા માટે ચાલ અહીંયા ખાતરી કરી લઈ, પછી ત્યાં ગયા પછી ઉપાધિ નહીં ને. જો ભગવાન કૃષ્ણનું ચરિત્ર જો સાહેબ અદ્ભુત છે. કેવા કેવા કપટ કરે છે જગતના કલ્યાણ માટે. અહિલોચન કહે ભલે બ્રહ્મદેવ. પેટીનું ઢાંકણું ઉઘાડ્યું, અહિલોચન અંદર સૂતો. ભગવાને લાગ જોઈને પેટીનું ઢાંકણું બંધ કરી દીધું. અંદરથી અહિલોચન કહે છે કે હે બ્રહ્મદેવ, પેટીનું ઢાંકણું ખોલો, મારે બહાર નીકળવું છે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે હે બેટા અહિલોચન, હું કોઈ બ્રાહ્મણ નહીં પણ તારા બાપને મારનાર કૃષ્ણ પોતે જ છું. અને ત્યારે અહિલોચનને ખબર પડી કે ઓહો આ કાળિયો કપટ કરી ગયો. હવે શું થાય? પોતે અંદર પુરાઈ ગયો છે. અને ત્યારે એ અહિલોચને પેટીમાં સુતા સુતા એક લાત મારી પેટી 1400 જોજન અંદર ચડાવી. ફંગોળાતી પેટી ધરતી ઉપર પાછી પડી. ભગવાનને થયું કે ઓહો બીજી લાત મારશે તો પેટી ભાંગીને ભૂકો થઈ જાય, હમણાં બહાર નીકળશે. અને બહાર નીકળશે એટલે મારે ભાગવું ભારે થઈ પડશે. એટલે ભગવાને શું કર્યું? 14 બ્રહ્માંડનો ભાર પેટી ઉપર મૂકી દીધો. અને પછી ઈ જ પેટી ભગવાન કૃષ્ણએ દ્વારિકાનો નાથ પોતાના માથા ઉપર લીધી. અને એમ કહેવાય છે કે દ્વારિકાના રસ્તે રવાના થયા ભગવાન કૃષ્ણ. દ્વારિકામાં આવીને પોતાની બેન સુભદ્રાજી
એની પાસે પેટી મૂકી અને ભલામણ કરી કે હે બેન સુભદ્રાજી, મારી રજા વગર આ પેટીને કોઈ ખોલશો નહીં. સુભદ્રાજી કહે ભલે. પેટી એક બાજુ મૂકી ભગવાન કૃષ્ણ ગયા. પણ સુભદ્રાજી મનમાં વિચાર કરે કોઈ દિવસ નહીં અને મારો ભાઈ આ પેટી ખોલવાની ના કેમ પાડે? એવું તો આ પેટીની અંદર શું છે? સ્ત્રી સહજ સ્વભાવ, જો બેનોનો સ્વભાવ હોય, તમે જે વસ્તુની ના પાડો ને એ ધરાર કરે. હઠ પકડે, હઠ જરૂર પકડે. આપણે ટીવી લેવું છે, બાજુના લીધું છે, આપણે લેવું જોઈએ, આપણે ફ્રીજ લેવું જોઈએ, પણ એમાં બહુ ધ્યાન ન અપાય. બહુ અઠ પકડે ને પછી એક દિવસ એમ કહેવાય કે હા તો આપણે લઈ લઈ, ચાલો ને જોઈ આવી. પછી જોજો એના મોઢેથી જ એમ કહે છે કે ના રે ના, હવે આવી મોંઘવારીમાં કઈ આવા ખર્ચા કરાય? એના મોઢે ના પાડી દે. જે વસ્તુની ના પાડો એ વસ્તુ ધરાર કરે. આ બહેનોનો સ્વભાવ છે. બહેનો માત્ર માતાઓ બહુ ભોળા હોય છે. એટલે સુભદ્રાજી જે વસ્તુની ના પાડી એ વસ્તુ ઉપર વિચાર કરે. કૃષ્ણએ આમ કેમ કીધું મારા ભાઈ? આ પેટીનું ઢાંકણું ખોલવાની કેમ ના પાડી? અને ત્યારે એક દિવસ એમ કહેવાય કે સુભદ્રાજીએ એ પેટીનું ઢાંકણું ખોલ્યું. હવે અંદર અહિલોચનનો આત્મા ગુંગળાતો હતો, જીવ જવાની તૈયારીમાં હતો. અને આમ કરીને પેટીનું ઢાંકણું ખોલ્યું અને એ જ સમયે સુભદ્રાજીને બગાસું આવ્યું અને અહિલોચનનો એ આત્મા સુભદ્રાજીના ઉદરમાં, પેટમાં પ્રવેશ કરી ગયો. દિન ગણનતા માસ ગયા, વર્ષે આતરિયા, એ સુરત ભૂલી સાયબા, હવે નામ જ વિસર્યા, હવે નામ જ વિસર્યા. આમ કરતા કરતા સમય પસાર થઈ ગયો. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 4, 5, 9 ને 9 18 માસ વીતી ગયા, પણ બાળકનો જન્મ થતો નથી. સુભદ્રાજીને એક દિવસ ખૂબ પીડા થાય છે, ખૂબ વેદના થાય છે. અને ત્યારે વેદના સહન નથી થતી. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પાસે જાય છે કે હે કૃષ્ણ, આ વેદના પીડા મારાથી સહન નથી થતી, તું જ ઉપાય બતાવ. અને ત્યારે ભગવાન કૃષ્ણ એને કહે છે કે બેન, કાંઈ વાંધો નહીં, મારી સામે બેસો, હું તમને સપ્તકોઠા યુદ્ધની રચના કહું, જે સાંભળવાથી તમારા ઉદરની જે વેદના છે ને, પીડા છે ને, એ શાંત થઈ જશે બેન. અને ત્યારે બેન સુભદ્રાજી સામે બેઠા છે. કૃષ્ણએ એ વાત શરૂ કરી સપ્તકોઠા યુદ્ધની. 1 કોઠો, બીજો કોઠો, ત્રીજો કોઠો, ચોથો, પાંચમો અને છઠ્ઠા કોઠાની જ્યાં વાત કરી ત્યાં સુભદ્રાના ઉદરની પીડા શાંત થઈ ગઈ, ઊંઘ આવી ગઈ, આંખ બંધ થઈ ગઈ, હોકારો બંધ થયો. કૃષ્ણે ટકોર કરી કે હે બેન સુભદ્રાજી, જાગો છો કે ઊંઘો? જવાબ કાંઈ ન મળ્યો. બીજી વાર પૂછ્યું, હે બેન સુભદ્રાજી, જાગો છો કે ઊંઘો છો? જવાબ કાંઈ ન મળ્યો. અને ત્રીજી વાર પ્રશ્ન પૂછ્યો કે હે બેન સુભદ્રાજી, તમે જાગો છો કે ઊંઘો છો? અને ત્યારે અંદરથી એ અહિલોચનનો જે આત્મા હતો એને જવાબ આપ્યો કે તમારે ચલાવો મામા, જાગું છું. અને કૃષ્ણને ખબર પડી ગઈ કે ઓહો હો, આ તો અહિલોચનનો આત્મા. 6 કોઠા તો આ શીખી ગયો. હવે કદાચ 7મો કોઠો જો આ શીખી જશે તો આને મારવો ભારે થઈ પડશે. એટલે ભગવાને ન્યા પણ કપટ કર્યું અને કીધું કે બેટા, હવે અહીંયા 6 કોઠાની વાત હું પૂરી કરું છું. 7મો કોઠો જ્યારે તું જન્મ ધરી અને જ્યારે આ જગતની અંદર આવીશ ને, ત્યાર પછી તારા જન્મ પછી હું તને શીખડાવીશ. આ વાત ઉપર પડદો રાખી દીધો કૃષ્ણએ કાયમ માટે. અને ત્યારે અભિમન્યુ કહે છે, હે દાદા ધર્મ, અહિલોચનનો થયો હું અભિમન્યુ. આજ દિવસ સુધી મેં મામા કૃષ્ણને ઘણી વાર કીધું છે કે મામા, મને 7મા કોઠાની રચના સંભળાવો, પણ કૃષ્ણ મામાએ મને 7મો કોઠો નથી શીખવ્યો. એટલા માટે જ 7મો કોઠો મારાથી અજાણ છે. બાકી 6 કોઠાની વિદ્યા હું મારી માના ઉદરમાં શીખીને આવ્યો છું. ચિંતા ન કરો.
હે કાકા, હે દાદા ધર્મ, તમારામાંથી કોઈ સાતમા કોઠાની જો વિદ્યા જાણતું હોય તો છ કોઠા જીતવા માટે આ અભિમન્યુ તૈયાર છે. ત્યારે ભીમસેન ઊભો થયો. અરે અભિમન્યુ, એમાં શું? છાણ માટી અને ગોબરનો એ કોઠો છે, મારા એક જ ગદાના પ્રહારથી ભાંગીને ભૂકો કરીશ. અને ત્યારે અભિમન્યુએ કીધું કે જોયો કાકા, તમે જેવો સમજો છો એવો સાતમો કોઠો સહેલો નથી. કારણ કે હણાય છે મહારથીઓ મોટા મોટા એ સાતમે કોઠે, હણાય છે મોટા યોદ્ધા એ સાતમે કોઠે. માટે વિચાર કરીને કેજો, પછી છેલ્લી ઘડીએ છટકી ન જાતા. ભીમસેન કે અરે તું ચિંતા ન કર, 6 કોઠા જો તું જીતી લેતો હો તો પછી 7મો કોઠો જીતતા મને કેટલી વાર લાગે. અને ત્યારે અભિમન્યુ કહે છે કે તો જાઓ, હું આ બીડું ઝીલું છું. એ બીડું ઝીલું અને એમ કહે છે કે હવે મારી માતાની હું રજા લઈ આવું. સુભદ્રાજી પાસે જાય છે અને હવે માં અને દીકરાનો સંવાદ તમે જુઓ. આ દેશની માં એ પોતાના દીકરાને શું કહે છે. 5 વર્ષનો બાળક છે, ઉંમર જો 5 વર્ષની છે, પણ વીર પુરુષ છે. એ આમ ખંભે ભાથા અને બાણ હથિયાર ધારણ કરી અને જેની રમવાની ઉંમર છે એવડું બાળક જ્યારે માં સુભદ્રાની પાસે આવે છે અને ત્યારે એ સુભદ્રા શું કહે છે કે બેટા આ બધું આ શું છે? આ હથિયાર ધારણ કરી ક્યાં જાવ? અભિમન્યુ કહે યુદ્ધમાં જાવ છું. 7 કોઠા જીતવા માટે, 7 કોઠા યુદ્ધ જીતવાનું બીડું મેં ઝડપ્યું છે માં. મારા પિતાજી ન હોય તો એનું કાર્ય મારે કરવું એ મારો ધર્મ છે, માટે મને રજા આપો. અને ત્યારે સુભદ્રા કહે છે કે નહીં બેટા, આવું ન કરાય. ત્યારે માં કહે છે, માની વેદના બોલે છે, એ જી બેટા બાલુડા છે તારા બાળકને હસતે હસતે મુખે યુદ્ધમાં જવાની રજા આપ માં. જો યુદ્ધમાં નહીં જાવ તો ઇતિહાસની અંદર કાળા અક્ષરે મારું નામ લખાય. કામ હું કરી લઈશ, તું ચિંતા ન કર માં. એ માતા
1000 બાણ પ્રગટ થાય. દ્રોણાચાર્યને જીતવો બહુ અઘરો છે. એને જીતે જેવું રે જગ માય કોઈ. એ દીકરા બાલુના છે એ રણવટ જોઈલા બાલુડો કોને કહેવાય માં? એક વીછીને વીછી ડંખ ભરે એની વેદના ત્યારે ખબર પડે. એ માતા બાલુડો કયે રે વીછિયા ડંખ ભરતા અભિમન્યુ કહે છે કે હે માં, બાલુડો કોને કહેવાય તને ખબર છે માં? તું આજે મને નાનો ગણે છે પણ ક્ષત્રિય ક્યારે નાનો હોતો નથી. ક્ષત્રિયનો દીકરો ભલે નાનો હોય પણ જ્યારે યુદ્ધ મેદાનમાં જ્યારે ઝાકા ઝીકી બોલતી હોય ને ત્યારે ખબર પડે. માટે સાંભળમાં એ માતા ભરી લે અને એને કદાચ આમ ખેંચવામાં આવે એના શરીરના ટુકડા થઈ જાય પણ એ ડંખ ન મૂકે. આ સ્વભાવ મકોડાનો. એમ ક્ષત્રિયોનો દીકરો કદાચ નાનો હોય પણ એક વખત શત્રુ સામે આવ્યો હોય તો એને જીવતો ન જવા દે. માટે માં ચિંતા ન કરતો. એ માતા બાલુડો કયે રે
માં સુભદ્રા શું કહે છે સાંભળ બેટા, કારણ